નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં રાજકોટમાં દીપડાની દહેશત હજુ યથાવત છે। જી હા, સ્થાનિક વિસ્તારોમાં હવે દીપડો દેખાતા લોકોમાં હવે ભયનો માહોલ છે અને સમાચાર મળી રહ્યા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આસપાસ પણ હવે દીપડો દેખાયો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડાના ધામા ગતરોજ ફરી બાયોસાયન્સ વિભાગમાં દીપડો દેખાયો હોવાનો દાવો થયો છે। ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા જંગલ વિસ્તારમાં પાંજરો મૂક્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વન વિસ્તારને બંધ કરાયો હોવાની વિગત છે। છેલ્લા કેટલાય દિવસથી દીપડાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધામા છે, જેના કારણે હવે લોકોમાં ભયનો માહોલ છે। જો કે જંગલ વિસ્તારને છોડીને દીપડો હવે સ્થાનિક વિસ્તાર તરફ આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ વન વિભાગને આ બાબતે જાણ કરાઈ છે, ત્યારે દીપડાની દહેશત હવે લોકોને ડરાવી રહી છે। ત્યારે ફરી બાયોસાયન્સ વિભાગમાં દીપડો દેખાતા ભયનો માહોલ। બાયોસાયન્સ વિભાગમાં દીપડાના દસ્તક છે તે જોવા મળ્યા છે। છેલ્લા 12 દિવસથી રાજકોટની ભાગોળે જે વિસ્તાર આવેલો છે એ પછી વાગુદળ વિસ્તાર હોય, કણકોટ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મુંજકા વિસ્તાર હોય, આ તમામ વિસ્તારમાં દીપડાની દસ્તક છે તે જોવા મળી છે, જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બાયોસાયન્સ વિભાગનો બગીચો છે અને ગઈકાલે બપોરના 2 થી 2:30 વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં દીપડો છે તે સ્થાનિક લોકોએ જોયો હતો અને તેની આશંકાએ જ અત્યારે આ ગાર્ડન છે, આ બગીચો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે તમામ તકેદારીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। જે વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને પણ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના દ્વારા સાવચેત છે તે કરવામાં આવી રહ્યા છે। અહીં જે બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટ છે ત્યાં પણ બેરિકેડ છે તે લગાવી દેવામાં આવ્યા છે અને સાંજના સમયે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને અહીં પ્રવેશ ન લેવા માટેની પણ સૂચના છે, તે તકેદારી છે તે પણ રાખવામાં આવી રહી છે। છેલ્લા 10 દિવસથી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે મુંજકા વિસ્તાર છે ત્યાં પણ આ દીપડો છે તે જોવા મળ્યો હતો। સાથે સાથે ગઈકાલે જે કણકોટનો કૃષ્ણનગર વિસ્તાર છે ત્યાં પણ આ દીપડો છે તે જોવા મળ્યો હતો અને તેને લઈને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે। સાથે સાથે જે વન વિભાગ છે તેમના દ્વારા પણ જે પાંજરા છે તે મૂકવામાં આવી રહી છે। આપણી સાથે જે બાયોસાયન્સ વિભાગના જે વિદ્યાર્થી છે આપણે તેમની સાથે વાત કરીશું। બેન, શું સૂચના તમને આપવામાં આવી છે? ગઈકાલે શું મુવમેન્ટ જોવા મળી હતી? ગઈકાલે અહીંયા પાછળ અમારે ફાર્મસી ભવન આવેલું છે, ત્યાં થોડા કૂતરાઓ ભસતા હતા તો અમને થયું કે ત્યાં હોઈ શકે છે દીપડો, એટલે અમે લોકો ઉપર વિભાગમાં જઈ અને અમે જોવાનો પ્રયત્ન કરેલો છે, પણ ત્યારે કંઈ એવી ભાળ મળી નહોતી। અને આજે સવારના અમારા મિત્રો દ્વારા એવી જાણ થઈ કે જે લેટ સુધી અહીંયા રોકાયેલા હતા એ લોકોને જોયેલું છે કે કાલે વન વિભાગની ટીમ અહીંયા આવેલી હતી અને અહીંયા પાંજરું પણ રાખેલું હતું અને ત્યાં બકરીમાં શિકાર માટે એને બકરી પણ મૂકેલી હતી, પણ એ બકરી લઈને જતો રહ્યો છે, હજી પાંજરામાં આવ્યો નથી એવી થોડીક માહિતી આજ સવારે। કેટલો ડર છે બેન ને? શું તકેદારી લઈ રહ્યા છો હવે? અહીંયા ડરનો માહોલ તો છે, અમને વિદ્યાર્થીઓને કીધેલું છે કે કામ સિવાય કોઈએ બહાર નીકળવું નહીં, જરૂર હોય તો જ તમારે, અને એ પણ વેહિકલ લઈને જ જવું। એટલે તમામ જે તકેદારીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે, કારણ કે જે ખાસ જે સિક્યુરિટી છે તેમના દ્વારા પણ તકેદારી લેવામાં આવી રહી છે। આપણી સાથે અહીંના સિક્યુરિટી ઇન્ચાર્જ છે, શું કહેશો યુનિવર્સિટીમાં કયા સમયે મુવમેન્ટ જોવા મળી હતી અને શું હવે તકેદારી રાખવામાં આવી રહી છે? કાલ 2:15 અરસાની બપોર સમયની એક જાણકારી મળેલ છે કે દીપડાની અહીંયા મુવમેન્ટ થઈ છે, તો અમારા તરફથી એવો પ્રયાસ છે કે આમ પબ્લિકની જેટલી ઓછામાં ઓછી થાય એવી મુવમેન્ટ કરીએ અને વિદ્યાર્થીઓને પણ સખત શબ્દમાં કહેવામાં આવેલું છે કે તમે પણ તમારા કામ વગર ડિપાર્ટમેન્ટની બહાર મુવમેન્ટ ના કરો। ઘણા બધા લોકો વોકિંગ કરવા માટે પણ અહીંયા આવતા હોય છે વહેલી સવારે, રાત્રિના સમયે? સર, વોકિંગનો પણ એવો જ અમે આદેશ છે, જ્યાં સુધી મતલબ લાઇટનો જે પ્રશ્ન છે ત્યારે સવારે, આજે પણ સવારે અમે કમસે કમ 1.5 થી 2 કલાક વોકિંગ પ્રથા બંધ રાખેલી હતી અને અમુક પબ્લિકને સમજાવી અને અમે એને પાછા વાળવાનો પ્રયાસ કર્યો છે। જંગલ વિભાગ છે, વન વિભાગ છે તે પણ આવ્યું હતું, શું તેમના દ્વારા પગલાં લેવામાં આવ્યા છે? સર, લાસ્ટ 5 દિવસથી આ કન્ટિન્યુ ફોરેસ્ટ ટીમની અમે એની સાથે કોન્ટેક્ટમાં છીએ અને એ લોકોનું રાત્રિ અને દિવસમાં પણ કન્ટિન્યુ પેટ્રોલિંગ હોય છે અને અત્યારે આપણે ડ્રગ પાછળ જે આપણું ફોરેસ્ટ જંગલ છે ત્યાં એક પિંજરું લગાવેલ છે। સ્પષ્ટપણે એટલે જંગલ વિભાગ છે તેમના દ્વારા જે પાંજરું છે તે પણ લગાવવામાં આવ્યું છે। સાથે સાથે જે વોકિંગ કરવા માટે જે લોકો આવતા હોય તેમને પણ જે સાવચેત છે તે કરવામાં આવી છે। જે વિભાગ આવેલા છે કે જે જંગલ વિસ્તાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છે તેની બાજુમાં જે વિભાગ આવેલા છે ત્યાં પણ વિદ્યાર્થીઓ છે તેમને સાવચેત છે તે કરવામાં આવે છે। છેલ્લા 10 થી 12 દિવસથી રાજકોટની ભાગોળે જે દીપડો હોવાની વાત છે તે સામે આવી છે। જો કે હજુ સુધી કોઈ વન વિભાગ દ્વારા આ દીપડો છે તે જોવામાં આવ્યો નથી, પરંતુ તમામ પ્રકારના તકેદારીના પગલાં છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।